ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ નંબર 10 રેખાઓની વાત ચાલી રહી છે. સ્વાધ્યાય 10.1 આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગળ આપણે વાત કરતા હતા રેખાના વિવિધ સ્વરૂપો. બરાબર છે? રેખાના વિવિધ સ્વરૂપો, એમાં આપણે પહેલો ટોપિક લીધેલો સમક્ષિતિજ રેખા. ત્યારબાદ બીજો ટોપિક હતો શિરોલંબ રેખા. આજે એમાં જ આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ અને ટાઇટલ લખી દઉં છું રેખાના વિવિધ સ્વરૂપો. રેખાના વિવિધ સ્વરૂપો. ચલો, આમાં બે નંબરની વાત થઈ ગઈ હતી. પહેલી વાત થઈ હતી સમક્ષિતિજ રેખા, પછી વાત હતી શિરોલંબ રેખા, અને આજના ટોપિકમાં આજના દિવસમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે બરાબર છે બિંદુ ઢળ સ્વરૂપ. રેખાનું બિંદુ ઢળ સ્વરૂપ. ચાલો, ત્રીજો નંબર. અહીંયા માત્ર લખું છું બિંદુ ઢળ સ્વરૂપ. ચાલો, બહુ સહેલું છે. એક રેખા દોરી દઉં છું બરાબર છે. x અક્ષ y અક્ષ અને રેખાની વાત કરી લો. આપણો y અક્ષ આ છે x અક્ષ. અહીંયા કોઈક રેખા છે આ રીતની બરાબર છે. સ્કેલ થી દોરજો બાળકો. રેખા અહીંયા આગળ મેં દોરી દીધી. આ રેખા, ધારો કે આ રેખા પરનું કોઈ બિંદુ છે x y અને અહીંનું કોઈ બિંદુ છે x0 y0. નામ આપી દો a અને b. બરાબર છે? રેખા પરના બે બિંદુઓ છે. હવે રેખા ab નો ઢળ આપણે ધારી લઈએ કે m છે. રેખા ab નો ઢળ કયો છે બાળકો? m. તો હવે આપણે રેખા ab નું સમીકરણ શોધવું છે. અહીંયા આગળ x અને y એ શું છે? રેખા પરનું કોઈ પણ બિંદુ. બરાબર છે બાળકો? ધ્યાન રાખજો, રેખા પરનું કોઈ પણ બિંદુ છે x y. બરાબર છે? કોઈ પણ બિંદુ એ અહીંયા આગળ x y અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ. એટલે x અને y એ મેં ચલ તરીકે એક લીધેલા છે. x અને y શું છે? ચલ તરીકે. બરાબર છે? ચાલો, તો રેખા AB નો ઢાળ. તો હવે રેખા AB નો ઢળ શું છે? તો કે m બરાબર સૂત્ર જાણીએ છીએ y y0 ના છેદમાં x x0. હવે x x0 ને m સાથે ગુણી દો તો અહીંયા આગળ સમીકરણ કંઈક આવું મળ્યું. y y0 બરાબર m ગુણ્યા x x0. આ શું થયું? તો કે રેખા AB નું સમીકરણ ઢાળનો ઉપયોગ કરીને. તો મતલબ શું થયું અહીંયા આગળ? તો કે એવી કોઈક રેખા કે જે કોઈક બિંદુ x0 y0 માંથી પસાર થતી હોય અને એનો ઢાળ આપણે જાણતા હોઈએ તો રેખાનું સમીકરણ બહુ જ સરળતાથી મળે. જો અહીંયા આગળ લખું છું તો therefore m ઢળવાળી અને x0 y0 અને x0 y0 માંથી પસાર થતી કઈ રેખા? તો કે પસાર થતી રેખાનું સમીકરણ. કયું સૂત્ર બાળકો? તો કે y y0 બરાબર m કૌંસમાં x x0. બાળકો ખાસ યાદ રાખજો. બરાબર છે? y y0 બરાબર m x x0. તમારી જોડે માત્ર એક બિંદુ હોય અને ઢળ હોય. શું હોય? બિંદુ અને ઢળ. તો રેખાનું સમીકરણ તમે આ રીતના બહુ જ સરળતાથી શોધી શકો છો. ઓકે, ચાલો, ત્રીજો મુદ્દો આ થઈ ગયો. બરાબર છે? x0 y0 માંથી પસાર થતી અને m ઢળવાળી રેખાનું સમીકરણ. આના પછીનો ચોથો મુદ્દો છે એ પણ જોઈ લઈએ કે કોઈક રેખા બે બિંદુમાંથી પસાર થતી હોય તો શું થાય? ચાલો અહીંયા આગળ જુઓ.
તો એને કહેવાય બે બિંદુ સ્વરૂપ. 4 નંબર આપી રાખું અને શું લખું? બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ એટલે શું? ધારો કે કોઈક રેખા બે બિંદુ x1 y1 અને x2 y2 માંથી પસાર થાય છે. બરાબર છે? ધારો કે કોઈક રેખા x1 y1 અને x2 y2 માંથી પસાર થાય છે. ઓકે, ચાલો અહીંયા આગળ જો ફરી પાછું આકૃતિ દોરી દઉં તો વધારે આઈડિયા આવશે. હવે રેખા ઉપર ત્રણ બિંદુ લખો. કેટલા બિંદુ બાળકો? ત્રણ. રેખા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. બરાબર છે? રેખા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. ચલો આ વખત આવી રેખા દોરી. ધારો કે આ રેખા કોઈ બિંદુ અહીંયા આગળ લખી દો A. ક્યાંથી પસાર થાય છે? x1 y1 અને બીજું બિંદુ B x2 y2. આ બે બિંદુમાંથી પસાર થાય છે. સમજજો ને સાંભળજો. રેખા બે બિંદુ x1 y1 અને x2 y2 માંથી પસાર થાય છે. બરાબર છે? અને પાછું અહીંયા આગળ રેખા L અને કહી દઉં રેખા L ઉપરનું ત્રીજું કોઈ બિંદુ ધારી લઈએ pxy છે. કોઈ પણ બિંદુ આ ચલ તરીકે મેં લીધેલા છે. ધ્યાન રાખજો અહીંયા આગળ x1 y1 bx2 y2 આ બે બિંદુમાંથી રેખા પસાર થાય છે અને ચલ તરીકે એટલે કે રેખા પરનું કોઈ પણ બિંદુ xy છે. બરાબર છે? p અહીંયા આગળ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. હવે અહીંયા આગળ જો a p b કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે. a p b સમરેખ બિંદુઓ છે. ધ્યાન રાખજો અહીંયા આગળ. બરાબર છે? a p b કેવા બિંદુ છે? સમરેખ બિંદુ હોય તો શરત કઈ? બરાબર છે? સમરેખ હોય તો ક્યાંક આપણે આવું ભણી ગયા ab નો ઢાળ બરાબર pb નો ઢાળ. આ વાત આપણે કરી ચૂક્યા છે. બરાબર છે? ab નો ઢાળ બરાબર pb નો ઢાળ. તમને એવું થાય કે મારે સર ab નો ઢાળ અને pb ના ઢાળની વાત નથી કરવી તો ab નો ઢાળ ap નો ઢાળ પણ લઈ શકો. ચાલો અહીંયા આગળ જુઓ. અહીં a p b કયા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે. તો therefore રેખા ap નો ઢાળ બરાબર છે? રેખા ap નો ઢાળ બરાબર રેખા ab નો ઢાળ. ઢાળની મદદથી જ બધા સમીકરણ મળે છે. ચાલો ab નો ઢાળ y y upon x x1. ઢાળનું સૂત્ર તો બધા જ જાણો છો. ab નો ઢાળ તો y2 y1 ના છેદમાં x2 x1. બરાબર છે? ધ્યાન રાખો અહીંયા આગળ. હવે આ અહીંયા y2 y1 સોરી. હવે જે y2 y1 છે એના છેદમાં લઈ લઈએ. મતલબ કે x વાળી બધી ટર્મ એક બાજુ, y વાળી ટર્મ બીજી બાજુ. તો y2 y1 અહીંયા છેદમાં તો અહીંયા મળ્યા y y1 upon y2 y1 is equal to અહીંયા આગળ થાય x x1 upon x2 x. શું મતલબ? તો કે બે બિંદુ આપેલા હોય. બરાબર છે? x1 y1 x2 y2 તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y y1 upon y2 y1 બરાબર x x1 upon x2 x1 એવું કંઈક થશે. અહીંયા લખું છું તો therefore આ તો આમ x1 y1 તથા x2 y2 માં પસાર થતી રેખાનું સમીકરણ x1 y1 x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ કયું આવશે? તો કે y y1 upon y2 y1 બરાબર x x1 upon x2 x1. બાળકો ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? ખાસ
યાદ રાખવાનું છે. ઓકે, સમજો બાળકો. ચાલો વચ્ચે પાછો એક સરસ મજાના દાખલા લઈ લઈએ. ઓકે, આપણે બે ટોપિક ભણ્યા, એને રિલેટેડ દાખલા જોવાના છે. ઓકે, જો તો કઈ બે રેખાના સમીકરણ ભણ્યા તો કે પહેલું છે બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપ એટલે તમને એક બિંદુ આપેલું હોય અને ઢાળ આપ્યો હોય. અહીંયા આગળ બિંદુ કયું છે x0 y0 અને ઢાળ છે m. તો સમીકરણ y y0 બરાબર m કૌંસમાં x x. બીજું કઈ છે બે બિંદુ સ્વરૂપ એટલે તમને બે બિંદુ આપ્યા હોય x1 y1 અને x2 y2. તો બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y y1 upon y2 y1 is equal to x x1 upon x2 x1. આ બંને સમીકરણ થઈ ગયા. ઓકે, ચાલો હવે પાછા ઉદાહરણના બે ત્રણ દાખલા જોઈ લઈએ, પછી આપણે આગળ પાછું નોંધની વાત કરવાની છે. ચલો ઉદાહરણ નંબર 7 આવે. પાઠ્ય પુસ્તક જોડે રાખજો. ઉદાહરણ નંબર 7 શું કહ્યું છે? બિંદુ -2 3 માંથી પસાર થતી. કયું બિંદુ છે? -2 x એમ થયો અને y એમ છે 3. બિંદુ -2 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય, જેનો ઢાળ કયો હોય? -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. -2 3 માંથી પસાર થાય અને ઢાળ જો પાછો -4. બાળકો વિચારો કયું સ્વરૂપ મળશે? અહીંયા આગળ બે સ્વરૂપ છે તમારી સામે. અહીંયા આગળ શું આપ્યું છે? ઢાળ. ઢાળ એટલે m આપેલા છે, બિંદુ આપ્યું છે તો x0 y0. હવે આના જેવું સ્વરૂપ બિંદુ x0 y0, ઢાળ એટલે m બરાબર -4 ઢાળ વાળી અને x0 y0 બરાબર -2 3. જો કમ્પેર કરો બિલકુલ આ સમીકરણ છે. ચાલો અહીંયા આગળ જો, અહીં રેખાનો ઢાળ m બરાબર -4 છે તથા રેખા x0 y0 બરાબર -2 3 માંથી પસાર થાય છે. બે બિંદુ છે અને ઢાળ છે. બે ઇન્ફોર્મેશન આપી છે. હવે રેખા ચેપ્ટર ની અંદર હવેથી લગભગ દરેક દાખલામાં તમારે એ સમજવું પડે બાળકો કે કઈ ઇન્ફોર્મેશન આપી છે. એ ઇન્ફોર્મેશનનો ઉપયોગથી આપણે કયા સૂત્ર તરફ જઈ રહ્યા છે. જો અહીંયા આગળ બિંદુ અને ઢાળ આપ્યો છે તો ઓબ્વિયસ છે આ સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડે. જો બે બિંદુ આપ્યા હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરો. રકમમાંથી આપણે સમજવું પડે કે કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખો. તો therefore માગેલી રેખાનું સમીકરણ કયું સૂત્ર છે? જાણીએ છીએ આપણે y y0 બરાબર m x x0. ચાલો y y0 એટલે આપણને આપ્યા છે 3. m કેટલા છે? -4. x x0 તો અહીંયા થવાના માઇનસ પ્લસ. ચલો -4 ને અંદર ગુણી દઉં છું તો અહીંયા આગળ મળ્યા y -3 is equal to -4x -4 નું 8. બંને ટર્મને આ બાજુ લાવી દો તો 4x બરાબર છે y તો પ્લસ હતા -8 આ બાજુ આવ્યા તો -3 તો છે જ અને +8 બરાબર 0. તો therefore 4x y ઓછા 3 + 8 + 5. ચલો બાળકો આપણો આન્સર મળી ગયો 4x y + 5 બરાબર 0. માંગેલી રેખાનું સમીકરણ. ચાલો આના પછીનો દાખલો પણ બહુ જ ફાઇન છે અને સહેલો પણ છે.
ઓકે, ચાલો જોઈ લઈએ આના પછીનો દાખલો. ચાલો નેક્સ્ટ રકમ લખી લઉં છું. ઉદાહરણ નંબર 8 ની બરાબર છે. અહીંયા લખીએ છીએ આપણે ઉદાહરણ નંબર. ચાલો જોઈએ શું ઇન્ફોર્મેશન આપી છે. 1 - 1 અને 3 5. 1 - 1 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. બે બિંદુ છે, આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મારે જોઈએ છે. કેવી રીતે? તો બે બિંદુ છે, જો અહીં આગળ છે, અહીંયા આગળ કયો નંબર છે 4. બે બિંદુ સ્વરૂપ, બે બિંદુ x1 y1 x2 y2 માંથી પસાર થતી, જો x1 y1 x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ નું સૂત્ર આપણને ખબર છે y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. તો અહીંયા આપણે લખીએ અહીં રેખા કયા બે બિંદુ? તો કે a1 - 1 અને બીજું બિંદુ b3 5 અને b3 5 માંથી પસાર થાય છે. બે બિંદુમાંથી પસાર થાય છે. તો માંગેલી રેખાનું સમીકરણ કેવી રીતે જોઈએ છે? સૂત્ર તો હવે આપણને ખબર પડી ગઈ. ઓકે, તો therefore માંગેલી રેખાનું સમીકરણ, therefore માંગેલી રેખાનું સમીકરણ. ચાલો કયું સૂત્ર આવશે? y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. પાછો એવો પ્રશ્ન થાય બાળકો કે x1 y1 કોને કહેવાનું અને બીજું બિંદુ x2 y2 કોને કહેવાનું? તમને એવું થાય જે પહેલું બિંદુ આપ્યું છે એને x1 y1 કહી દઈએ અને જે બીજું બિંદુ આપ્યું છે એને x2 y2 કહી દઈએ. એવું નહીં, એવું સહેજ પણ નહીં. કોઈ પણ બિંદુ, બંનેમાંથી કોઈ પણ બિંદુને x1 y1 કહો તો બાકીનું બિંદુ થયું x2 y2. બરાબર છે. પાછું તમને એવો પ્રશ્ન થાય કે સર ભૂલથી x1 y1 કોઈ લીધા 1 - 1, x2 y2 લીધા 3 5, બીજા વ્યક્તિએ x2 y2 1 - 1 લીધા અને x1 y1 3 5, તો આન્સરમાં ફરક પડે? કોઈ જ ફરક ના પડે બાળકો, સેમ આન્સર આવે. બરાબર છે, સેમ આન્સર આવશે. ચાલો અહીંયા આગળ હું કહી દઉં છું x1 y1 એટલે 1 - 1, x2 y2 એટલે 3 5. જોતા રહેજો અહીંયા લખો. તો therefore y - y1 બરાબર x માઈનસ, ચાલો x1 y1, x1 કેટલા છે 1, તો x1 અહીંયા આગળ આવવાના 1. બરાબર છે. y1 - 1 તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ 1. x2 y2 તો x2 એટલે 3 અને y2 છે આપણી જોડે 5. ચાલો સાદુરૂપ આપો તો y + 1 ડિવાઇડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ x - 1/2. અહીંયા છેદ ઉડશે 2 ગુણ્યા 3 તો 6. 3 ક્યાં ગુણાશે? x - 1 સાથે. તો therefore y + 1 ઇઝ ઇક્વલ ટુ 3x - 3. હવે સિમ્પલ સાદુરૂપ y + 1 ને સામે લઈ જઈએ તો અહીંયા મળ્યા 3x ઓછા 3 તો ખરા જ, y માઈનસ એકડો પણ માઈનસ, તો અહીંયા મળ્યા 3x. 3x ઓછા y ઓછા 3 ઓછા 1 તો ઓછા 4 બરાબર 0. 3x minus y minus 4 is equal to 0. જો દાખલાનો આન્સર થઈ ગયો. બરાબર છે. બંને દાખલા બહુ જ સહેલા અને આ જ મેથડ થી દાખલા છે. વ્યવસ્થિત રીતે કામ કરજો સમજીને. હજુ આના પછી પાછી વાત છે. બરાબર છે. બીજું સૂત્ર વિવિધ સ્વરૂપો માન. પણ એ પહેલા સ્વાધ્યાય 10.1
10.2 એનો બીજો દાખલો જોઈ લઈએ લગભગ આ મેથડનો છે બરાબર છે ચાલો સ્વાધ્યાય 10.2 નો બીજો દાખલો અહીંયા રકમ લખી લઉં શું ઇન્ફોર્મેશન છે જોઈએ 10.2 દાખલા નંબર ઇન્ફોર્મેશન કંઈક આવી આપી છે -4 3 બિંદુમાંથી પસાર જોતા રહો એક બિંદુ આપ્યું છે -4 3 માંથી પસાર થાય અને ઢળ કેટલો આપ્યો છે 1/2 સેમાં નથી બરાબર છે બિંદુ છે કયું તો કે -4 3 ઢળ કેટલો છે 1/2 તો રેખાનું સમીકરણ શોધવાનું છે ઓકે ચાલો પહેલો દાખલો આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે જોઈ લઈએ અહીં રેખાનું ઢળ m બરાબર 1/2 છે તથા રેખા x0 y0 બરાબર -4 3 માંથી પસાર થાય છે ચાલો ઢળ બિંદુ સ્વરૂપ કાં તો બિંદુ ઢળ સ્વરૂપ છે આપણી જોડે y y0 બરાબર m x x0 તો therefore માગેલી રેખાનું સમીકરણ માગેલી રેખાનું સમીકરણ કયું આવે બાળકો જોતા રહેજો y y0 બરાબર m x x0 માત્ર કિંમત મૂકવાની અને સાદુરૂપ આપવાનું છે ચાલો y0 બરાબર 3 ઢળ m બરાબર 1/2 x x0 માઈનસ થવાના 4 2 છે એને y 3 સાથે ગુણી દો તો અહીંયા આગળ મળશે 2y 6 એક ને અંદર ગુણ્યા તો x 4 2y 6 ગયા સામે x 2y 4 તો છે વત્તા 4 અહીંયા આગળ છે -6 ગયા સામે તો +6 બરાબર 0 સિમ્પલ આ ટર્મને સામે લઈ જાઓ અથવા x 4 છે ને આ બાજુ લાવો કોઈ પણ એક બાજુ લઈ જઈ આન્સર લાવી દેવાનો તો અહીંયા આગળ ફાઇનલ આન્સર મળી ગયો x 2y 6 4 બરાબર 10 આ મળી ગયું માગેલી રેખાનું સમીકરણ જો બાળકો એકંદરે બહુ જ સહેલા દાખલાઓ છે આ બંને સ્વરૂપ વ્યવસ્થિત સમજીને કરજો આ એને રિલેટેડ દાખલા છે હજુ સ્વાધ્યાય 10.2 માં જે પણ દાખલા આને રિલેટેડ છે એ કમ્પ્લીટ કર્યા પછી આપણે આગળ વધીશું ઓકે હજુ પણ આપણે દાખલા લઈએ છીએ ત્રીજા નંબરનો દાખલો પણ બહુ જ સહેલો છે જોઈ લઈએ ઓકે ચાલો બાળકો વધુ આગળ વાત કરીએ બરાબર છે સ્વાધ્યાય 10.2 નો બીજો દાખલો આપણે કરી ચૂક્યા છે ત્રીજા દાખલાની વાત કરીએ 10.2 નો ત્રીજો દાખલો બહુ જ સરળ 0 0 માંથી પસાર થતી અને m ઢળવાળી રેખાનું સમીકરણ શોધવાનું છે તો કયા બિંદુમાંથી પસાર થાય છે 0 0 અને ઢળ અહીંયા આપેલો છે m કોઈ આંકડાકીય માહિતી નથી આપી ઓકે ચાલો જોઈએ છે કેવી રીતે આપણે કામ કરીશું બહુ જ સરળ દાખલો છે જોતા રહેજો અહીં માગેલી રેખા રેખા એટલે બાળકો માગેલી રેખા કયા બિંદુમાંથી પસાર થાય માગેલી રેખા x0 y0 બરાબર 0 0 માંથી પસાર થાય છે
0 0 માંથી પસાર થાય છે તથા માગેલી રેખાનો ઢાળ કયો છે m છે તો therefore માગેલી રેખાનું સમીકરણ કયું સૂત્ર બાળકો તો કે y y0 બરાબર ઢાળ m x x0. હવે જો અહીંયા આગળ x0 y0 તો 0 0 છે અને ઢાળ પાછો m ઢાળ m નો m જ છે x0 y0 ની જગ્યાએ આપણે લખવા પડે 0 તો y 0 બરાબર m x 0 તો therefore y બરાબર m ને અંદર ગુણી દો mx y ગયા સામેની બાજુ તો mx y બરાબર 0. જો બાળકો બહુ જ સહેલો રાખો માત્ર ઇન્ફોર્મેશન આપણી જોડે હોવી જોઈએ સમીકરણ ખબર હોવી જોઈએ બિંદુ ઢાળ સ્વરૂપ છે. ચાલો આના પછીનો દાખલો પણ બહુ જ સહેલો છે એ દાખલો પણ જોઈ લઈએ ધ્યાન રાખજો. સ્વાધ્યાય 10.2 ની અંદર જ ઇન્ફોર્મેશન કેવી આપે છે એ હવે સમજવા જેવું છે બરાબર છે. ચાલો ચોથો દાખલાની વાત કરીએ 10.2 4 નંબર ઇન્ફોર્મેશન બહુ જ સરસ સમજવા જેવી 2 અને y આમ છે 2√3 માંથી પસાર થતી પર્ટિક્યુલર બિંદુ આપ્યું છે આપણને 2√3 માંથી પસાર થતી ચાલો x આમ કયો છે 2 y આમ છે 2√3 આ બિંદુમાંથી પસાર થતી અને જેનો x અક્ષ સાથેનો જોક બરાબર છે અહીંયા લખીએ છે x અક્ષ સાથેનો જોક 75 ડિગ્રી હોય તો તેવી રેખાનું સમીકરણ શોધવાનું છે બાળકો. અહીંયા સમજો ખાસ બરાબર છે રેખા એક બિંદુ 2√3 માંથી તો પસાર થાય છે ને જે બીજી ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન બહુ સરસ મજાની છે. રેખાનો x અક્ષ સાથેનો જોક થીટા બરાબર 75 ડિગ્રી તો અહીંયા આગળ જોક એટલે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો બરાબર છે. x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75 ડિગ્રી છે તો ઢાળ m બરાબર tan થીટા બરાબર છે. જોતા રહેજો અહીંયા આગળ અહીં માગેલી રેખાનો x અક્ષ સાથેનો જોક થીટા બરાબર 75 ડિગ્રી છે તો therefore માગેલી રેખાનો ઢાળ m બરાબર tan 75 ડિગ્રી m બરાબર tan 75 ડિગ્રી. ચાલો tan 75 ડિગ્રી આનું મૂલ્ય આમ તો આપણને બહુ ખાસ ખબર નથી પણ tan 75 ડિગ્રી એટલે તમે 45 + 30 ડિગ્રી આવું લખી શકો તો therefore m બરાબર tan 45 ડિગ્રી + 30 ડિગ્રી. હવે ચેપ્ટર 3 ત્રીજા ચેપ્ટર ને યાદ કરવું પડશે tan x + y નું સૂત્ર tan x + tan y નું સૂત્ર તો અહીંયા આગળ m બરાબર tan x એટલે tan 75 ડિગ્રી + tan y એટલે tan 30 ડિગ્રી છેદમાં 1 - tan 75 ડિગ્રી ગુણ્યા tan 30 ડિગ્રી. ચાલો બાળકો કિંમતો મૂકી દે tan 45 ડિગ્રી એટલે થવાના 1 અને tan 30 ડિગ્રી એટલે થવાના 1/√3 અહીંયા મળશે 1 - 1 * 1/√3. જેલો બાળકો બહુ જ સરસ મજાનું સરળ સ્વરૂપ મળ્યું છે
ચાલો લસા લઈ લઈએ √3 ગુણાશે 1 સાથે તો અહીંયા મળ્યા વર્ગમૂળમાં 3 વત્તા 1 સેમ છેદમાં મળ્યા √3 -1 છેદના વર્ગમૂળમાં 3 થઈ ગયા કેન્સલ ઢાળ મળી ગઈ રેખાનો ઢાળ મળી ગયો વધુમાં આપ્યું છે રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે 2 √3 તથા અહીં मागेली रेखा 2 √3 माथी पसार थाय छे तो therefore मागेली रेखानु समीकरण चलो बाळको हवे आवडશે कदाच ढाळ અહીંયા કણ આપેલો છે જો ઢાળ આપણે શોધી કાઢ્યો અને રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે 2 √3 બરાબર છે x0 y0 માંથી પસાર થાય અને ઢાળ પણ આપણી જોડે છે તો બિંદુ ઢાળ સ્વરૂપ સૂત્ર છે y y0 બરાબર m x x0 x0 y0 અને ઢાળ m બરાબર √3 + 1 / √3 -1 તો therefore y y0 बराबर m x x0 ચાલો બધી જ કિંમતો મૂકીએ m છે x0 y0 છે તો y y0 મળ્યા 2 √3 ઢાળ m છે આપણી જોડે લખી લઉં વર્ગમૂળમાં 3 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 x x0 એટલે થવાના 2 હવે પાછું એવું થાય કે સર દાખલો તો અઘરો થઈ ગયો સેજ પણ નથી સાદુરૂપ જ આપવાનું છે માત્ર બાળકો સાદુરૂપ આપવાનું છે ધ્યાન રાખજો જોતા રહેજો ચાલો સાદુરૂપ √3 - 1 ગુણ્યા y સાથે તો અહીંયા આગળ મળશે therefore √3 -1 into y પછીની ટર્મ છે -2 √3 into √3 - 1 માઈનસ અહીંયા 2 √3 કૌંસમાં મળ્યા √3 - 1 ઇક્વલ ટુ √3 + 1 એનો ગુણાકાર પહેલા x સાથે અને પછી -2 સાથે તો અહીંયા થશે √3 + 1 into x -2 into √3 + 1 જો એકદમ સહેલું થઈ ગયું પહેલી ટર્મ આને તો એવી મૂકી રાખું છું √3 - 1 into y -2 √3 એને કૌંસમાં ગુણી દો તો અહીંયા આગળ થશે -2 √3 into √3 તો 3 ગુણ્યા √3 3 2 6 થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ અહીંયા શું મળ્યા 2 √3 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ થાય √3 + 1 into x -2 √3 ને અંદર ગુણ્યા તો -2 √3 અને અહીંયા મળ્યા -2 બધી ટર્મને મોકલી દઈએ સામેની બાજુએ તો અહીંયા થઈ જશે પહેલી ટર્મ થઈ ગઈ √3 + 1 into x આ ટર્મ સામે ગઈ તો થવાની -√3 - 1 into y હજુ આ બંને ટર્મ એવી ને એવી લખી રાખો તો અહીંયા થયા -2 √3 -2 આ બંને સામે ગયા નિશાની બદલાવની -6 સામે ગયા તો +6 - 2 √3 બરાબર 0 ચાલો જોતા રહેજો પહેલી ટર્મ એવી ને એવી √3 + 1 into x -√3 - 1 into y -2 √3 - 2 √3 મળ્યા -4 √3 -2 + 6 તો મળ્યા +4 બરાબર 0 બાળકો આ જ આન્સર મૂકી રાખશો તો પણ ચાલશે અને હજુ એક કામ કરવું હોય તો આગળ √3 + 1 into x minus √3 - 1 into y આ બંને ટર્મમાંથી -4 કોમન કાઢો કૌંસમાં થાય √3 - 1 બરાબર 0
જોઈ લો હજુ એક સ્ટેપ લખું છે તો આને સામે મૂકી દો, દાખલો પૂરો થઈ ગયો. પણ બહુ સારો દાખલો. અહીંયા આગળ ઢળ શોધવાની એક વાત બહુ સરસ મજાની હતી. બરાબર, ઢળ શોધ્યા પછી બિંદુ તો છે જ, અને પછી માત્ર બાળકો સાદુરૂપ જ આપવાનું છે. એટલે સાદુરૂપ આપવામાં થોડું ધ્યાન રાખજો. હજુ આગળ એક દાખલો જોઈ લઈએ છીએ, ત્યારબાદ લેક્ચર આપણે પૂરો કરીશું. ચાલો જોઈએ આના પછીનો દાખલો, દાખલા નંબર 5 10.2 નો 5મો દાખલો. આ દાખલો પણ બહુ જ સરળ છે. x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનું ઢળ -2 છે. અહીંયા આગળ પહેલી લીટી છે, x અક્ષને ઉગમ બિંદુથી, x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે 3 એકમના અંતરે કઈ બાજુએ? ડાબી બાજુએ, ડાબી બાજુએ છેદતી રેખા તથા ઢળ, એ ઇન્ફોર્મેશન આપી છે, ઢળ બરાબર માઈનસ. ચલો આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. ચલો અહીંયા આગળ પહેલામાં પહેલું જોઈ લો. શું ઇન્ફોર્મેશન આપી છે? ઢળ આપેલું છે, રેખાનો ઢળ આપેલો છે, એટલે એમ આપેલા છે. હવે ધારો કે બિંદુ મળી ગયું આપણને, તો બિંદુ ઢળ શું? સેમ જ સૂત્ર, y - y0 mx - x. એમ તો હવે ખબર છે, -2. હવે પહેલી લીટી જે લખી છે એનો મતલબ શું થાય? બરાબર છે. ચાલો અહીંયા આગળ y અક્ષ, x અક્ષ, x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુને સમજો બાળકો. આ ઉગમ બિંદુ છે, x અક્ષના ઉગમ બિંદુથી ડાબી બાજુએ 3 એકમના અંતરે અહીં આગળથી રેખા છેદે છે. બરાબર છે. 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી રેખા. બરાબર છે. એનો મતલબ શું થયો? તો રેખા અહીં આગળથી કઈક પસાર થાય છે કયા બિંદુમાંથી? તો -30. આનું અર્થઘટન તમને ખબર પડવી જોઈએ. રેખા -30 માંથી પસાર થાય છે. x0 y0 મળી ગયો. ઢાળ તો આપણને આપેલો જ છે. સમીકરણમાં ખાલી કિંમત જે વેલિડિટી છે એનો મતલબ ખબર પડવી જોઈએ. ચાલો અહીંયા લખું છું, અહીં માગેલી રેખા x અક્ષને ઉગમ બિંદુથી x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદે છે. અહીંયા લખી શકો therefore માગેલી રેખા x0 y0 બરાબર -30 માંથી પસાર થાય છે. -30 માંથી પસાર થાય છે. ચલો બિંદુમાંથી પસાર થાય છે. ઢળ તો છે જ, તથા ઢળ m બરાબર -2 છે. તો therefore માગેલી રેખાનું સમીકરણ ચાલો સૂત્ર તો જાણો છો, y - y0 બરાબર m કૌંસમાં x - x0. ચાલો કિંમત મૂકી દઈએ. x0 y0 અને m બધું જ ખબર છે, તો y - y0 એટલે 0 પાછું. ઢળ m -2 x - x0. x0 -3 છે,
તો અહીંયા થવાના માઈનસ માઈનસ પ્લસ 3 y માઈનસ y0 બરાબર y માઈનસ 2 ને ચાલો અંદર ગુણો માઈનસ 2x માઈનસ 2 બંને ટર્મને આ બાજુ મૂકી દો 2x plus y plus 6 is equal to 0 માંગેલી રેખાનું સમીકરણ થઈ ગયું જોઈ લો બાળકો બહુ જ સહેલો દાખલો છે ચાલો હવે આગળ વાત કરીએ સાતમો દાખલો છઠ્ઠો દાખલો બાકી છે અને સાતમો દાખલો બાળકો ઘરેથી આપું છું સ્વાધ્યાય 10.2 રકમ શું છે તો કે માત્ર બે બિંદુ આપેલા છે બરાબર છે બે બિંદુ આપેલા છે સાતમા દાખલામાં -1 1 અને 2 ઓછા 4 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા તો આજના લેક્ચરમાં બે બિંદુ સ્વરૂપ આવી વાત કરી બે બિંદુ સ્વરૂપ બરાબર છે સમીકરણ કયું છે તો કે y y0 તો y y1 upon y2 y1 is equal to x x1 upon x2 x1 આ બે બિંદુમાંથી રેખા પસાર થાય તો એનું સમીકરણ આપણી જોડે છે જ બરાબર છે બે બિંદુ x1 x2 y2 સેમ દાખલો છે ઘરેથી ગણવાનો છે આગળ ઉદાહરણ એક કમ્પ્લીટ કરી ચૂક્યા છે નેક્સ્ટ લેક્ચરમાં બીજી પાછી થોડીક નોંધની વાત કરીશું બરાબર છે રેખાના જે વિવિધ સ્વરૂપ છે એમાં અંતઃખંડ વાળું સ્વરૂપ છે પાછું એટલે શું જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં આ લેક્ચર વ્યવસ્થિત સમજીને કામ કરજો ઓકે